નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. શું તમને પણ રાત્રે 2, 3 કે 4 વખત પેશાબ કરવા માટે ઊંઘમાંથી ઉઠવું પડે છે? શું તમે વિચારો છો કે આ તો ઉંમર વધવાની સામાન્ય વાત છે? જો હા, તો આજે આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે. ઘણા લોકો આ સમસ્યાને નાની સમજીને વર્ષો સુધી અવગણે છે. શરૂઆતમાં માત્ર 1 વખત ઉઠવું પડે છે, પછી 2 વખત, પછી 3 વખત. ધીમે ધીમે ઊંઘ બગડવા લાગે છે. સવારે શરીર થાકેલું લાગે છે. દિવસભર આળસ રહે છે અને કામમાં મન પણ લાગતું નથી. પરંતુ શું તમે જાણો છો કે વારંવાર પેશાબ આવવું હંમેશા સામાન્ય નથી? ઘણી વખત આ શરીર આપતો એક સંકેત હોઈ શકે છે કે અંદર કંઈક ગડબડ ચાલી રહી છે. આજના આ વિડિયોમાં આપણે જાણીશું કે રાત્રે વારંવાર પેશાબ શા માટે આવે છે, કયા લોકોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે, અને એક એવી કુદરતી વસ્તુ વિશે પણ જાણીશું જે શરીરના સામાન્ય સ્વાસ્થ્યને ટેકો આપી શકે છે. અંત સુધી વિડિયો જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં હું એવી 3 ભૂલો પણ જણાવીશ જે મોટાભાગના લોકો દરરોજ કરે છે અને જેના કારણે આ સમસ્યા વધુ વધી શકે છે. પણ તે પહેલાં, જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને હા, અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે તમે આ વિડિયોને કયા શહેર અથવા ગામમાંથી જોઈ રહ્યા છો. મિત્રો, આજે જે કુદરતી વસ્તુની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તે છે કોળાના બીજ, એટલે કે પમ્પકિન સીડ્સ. કદાચ ઘણા લોકોએ આ બીજ ખાધા હશે, પરંતુ તેના ફાયદા વિશે બહુ ઓછા લોકોને ખબર હોય છે. કોળાના બીજમાં મેગ્નેશિયમ, ઝિંક, આયર્ન, હેલ્ધી ફેટ્સ અને અનેક પ્રકારના એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે. આ બધા પોષક તત્વો શરીરના સામાન્ય સ્વાસ્થ્ય માટે ઉપયોગી માનવામાં આવે છે. ખાસ કરીને પુરુષોમાં પ્રોસ્ટેટના સામાન્ય સ્વાસ્થ્ય માટે તેના વિશે અનેક અભ્યાસો કરવામાં આવ્યા છે. પરંતુ એક વાત સ્પષ્ટ સમજી લો, માત્ર કોળાના બીજ ખાવાથી કોઈ પણ વ્યક્તિની સમસ્યા 3 દિવસમાં ગાયબ થઈ જશે એવો કોઈ પુરાવો નથી. આ એક પૌષ્ટિક ખોરાક છે, દવા નથી. હવે પ્રશ્ન એ થાય છે કે આખરે રાત્રે વારંવાર પેશાબ આવવાનું કારણ શું હોઈ શકે? સૌથી પહેલું કારણ છે ઉંમર વધવી. જેમ જેમ ઉંમર વધે છે તેમ મૂત્રાશયની ક્ષમતા ધીમે ધીમે ઘટવા લાગે છે. તેથી થોડું પેશાબ ભરાય એટલે પણ વારંવાર જવાની ઈચ્છા થાય છે. બીજું કારણ છે વધુ પાણી પીવાની ખોટી આદત. ઘણા લોકો રાત્રે સૂતા પહેલા 1 કે 2 ગ્લાસ પાણી પી લે છે. શરીર માટે પાણી જરૂરી છે, પરંતુ સૂતા પહેલા વધારે પાણી પીવાથી રાત્રે ઊંઘમાંથી ઉઠીને પેશાબ કરવા જવું પડી શકે છે. ત્રીજું કારણ છે ચા અને કોફી. જો તમને સાંજે અથવા રાત્રે ચા, કોફી અથવા કોલ્ડ ડ્રિંક પીવાની આદત હોય તો તે પણ વારંવાર પેશાબ આવવાનું એક કારણ બની શકે છે, કારણ કે તેમાં રહેલું કેફીન મૂત્રનું પ્રમાણ વધારી શકે છે. ચોથું કારણ છે ડાયાબિટીસ. જો બ્લડ શુગર લાંબા સમય સુધી વધેલું રહે તો શરીર વધારાની ખાંડને પેશાબ દ્વારા બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે. તેથી પણ વારંવાર પેશાબ આવે છે. પાંચમું કારણ છે યુરિન ઇન્ફેક્શન. જો પેશાબ કરતી વખતે બળતરા થાય, દુખાવો થાય અથવા વારંવાર પેશાબ કરવાની ઈચ્છા થાય તો તે યુરિન ઇન્ફેક્શનનું લક્ષણ હોઈ શકે છે. અને પુરુષોમાં એક મહત્વનું કારણ છે પ્રોસ્ટેટ ગ્રંથિનું મોટું થવું. ઉંમર વધવાની સાથે કેટલાક પુરુષોમાં પ્રોસ્ટેટનું કદ વધી શકે છે, જેના કારણે પેશાબ સંપૂર્ણ રીતે બહાર નીકળતું નથી અને થોડી વારમાં ફરી પેશાબ કરવાની ઈચ્છા થાય છે. મિત્રો, હવે વાત કરીએ કોળાના બીજની. કોળાના બીજમાં ઝિંકનું પ્રમાણ સારું હોય છે. ઝિંક આપણા શરીરના ઘણા મહત્વપૂર્ણ કાર્યોમાં મદદરૂપ બને છે. કેટલાક વૈજ્ઞાનિક અભ્યાસો સૂચવે છે કે સંતુલિત આહારના ભાગરૂપે કોળાના બીજનું સેવન પ્રોસ્ટેટના સામાન્ય સ્વાસ્થ્યને ટેકો આપી શકે છે. તે ઉપરાંત તેમાં રહેલું મેગ્નેશિયમ સ્નાયુઓ અને નર્વ સિસ્ટમના સામાન્ય કાર્યમાં મદદરૂપ બને છે. ઘણા લોકો પૂછે છે કે કોળાના બીજ કેવી રીતે ખાવા? મિત્રો, તમે દરરોજ
1 થી 2 ચમચી સાદા અને મીઠા વગરના કોળાના બીજ નાસ્તા સાથે અથવા સાંજના સમયે ખાઈ શકો છો. તેને સાલાડ, દહીં અથવા ઓટ્સમાં ઉમેરીને પણ ખાઈ શકાય છે. પરંતુ યાદ રાખો, કોઈ પણ વસ્તુનું વધુ પડતું સેવન નુકસાનકારક બની શકે છે. તેથી મર્યાદિત પ્રમાણમાં જ તેનો ઉપયોગ કરવો. મિત્રો, હવે પ્રશ્ન એ છે કે શું માત્ર આ એક વસ્તુ ખાવાથી સમસ્યા દૂર થઈ જશે? તેનો જવાબ છે ના. તમને કદાચ આ વાત સાંભળીને એમ થશે કે તો પછી આ વિડિયો જોવાનો શું મતલબ? પણ મિત્રો, અમારું કામ તમને સાચી સલાહ આપવાનું છે. જો તમારું મૂળ કારણ ડાયાબિટીસ, કિડનીની સમસ્યા, યુરિન ઇન્ફેક્શન અથવા પ્રોસ્ટેટ હોય તો તેની યોગ્ય તપાસ અને સારવાર જરૂરી બને છે. અમે જે ઉપાય જણાવીશું તેનાથી તમને ફાયદો જરૂર થશે, પણ અમે ગેરંટી નથી આપતા. તેથી એકવાર તમારા ડોક્ટરની સલાહ મુજબ આ ઉપાય કરજો. મિત્રો, હવે વાત કરીએ એવી 3 સામાન્ય ભૂલોની જે ઘણા લોકો દરરોજ કરે છે અને જેના કારણે રાત્રે વારંવાર પેશાબ જવાની સમસ્યા વધી શકે છે. ભૂલ નંબર 1. સૂતા પહેલા વધારે પાણી પીવું. ઘણા લોકો એવું માને છે કે રાત્રે વધુ પાણી પીવાથી શરીર સારી રીતે સાફ થાય છે. પાણી પીવું જરૂરી છે, પરંતુ સૂવાના થોડા સમય પહેલા વધુ માત્રામાં પાણી પીવાથી મૂત્રાશય ઝડપથી ભરાય છે અને રાત્રે ઊંઘ તૂટી જાય છે. આનો અર્થ એવો નથી કે પાણી ઓછું પીવું જોઈએ. દિવસ દરમિયાન પૂરતું પાણી પીવું, પરંતુ સૂતા પહેલાના લગભગ 2 કલાકમાં જરૂરિયાત કરતાં વધારે પાણી પીવાનું ટાળો. ભૂલ નંબર 2. રાત્રે ચા, કોફી અને ઠંડા પીણા પીવા. ચા, કોફી અને કેટલાક ઠંડા પીણામાં કેફીન હોય છે. કેફીનના કારણે શરીરમાં મૂત્રનું પ્રમાણ વધી શકે છે. જો તમને પહેલેથી જ રાત્રે વારંવાર પેશાબ આવતો હોય તો સાંજ પછી આવા પીણા ઓછા કરવાનો પ્રયાસ કરો. ભૂલ નંબર 3. સમસ્યાને સામાન્ય સમજીને અવગણવી. ઘણા લોકો વર્ષો સુધી કહેતા રહે છે કે ઉંમર થઈ ગઈ છે, હવે તો આવું થવાનું જ. પરંતુ જો આ સમસ્યા સતત રહે, બળતરા થાય, દુખાવો ખાવો થાય, પેશાબ રોકાતો ન હોય અથવા લોહી દેખાય તો તેને ક્યારેય અવગણવું નહીં. હવે વાત કરીએ કેટલાક કુદરતી ઉપાયોની. ઉપાય નંબર 1. કોળાના બીજ. જેમ આપણે પહેલા વાત કરી, કોળાના બીજમાં ઝીંક, મેગ્નેશિયમ અને હેલ્ધી ફેટ્સ હોય છે. દરરોજ 1 થી 2 ચમચી મર્યાદિત પ્રમાણમાં તેનો ઉપયોગ સંતુલિત આહારનો ભાગ બની શકે છે. ઉપાય નંબર 2. મેથીના દાણા. મેથીમાં ફાઇબર અને ઘણા ઉપયોગી પોષક તત્વો હોય છે. કેટલાક લોકો રાત્રે 1 ચમચી મેથી પલાળી રાખીને સવારે તેનું પાણી પીવે છે અને મેથી ચાવીને ખાય છે. જો તમને ડાયાબિટીસ હોય અથવા દવા ચાલતી હોય તો આ ઉપાય શરૂ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી. ઉપાય નંબર 3. આમળું. આમળામાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે. તાજું આમળું અથવા ખાંડ વગરનું આમળાનું પાવડર મર્યાદિત માત્રામાં લેવાથી શરીરના સામાન્ય સ્વાસ્થ્યને ટેકો મળી શકે છે. મિત્રો, રાત્રે સૂતા પહેલા આ નાની આદતો અપનાવો તો પણ તમને આ સમસ્યામાંથી રાહત મળી શકે છે. રાત્રે ભોજન ખૂબ મોડું ન કરો. ભોજન કર્યા પછી 15 થી 20 મિનિટ ધીમે ચાલો. સૂતા પહેલા મોબાઈલનો વધુ ઉપયોગ ટાળો, કારણ કે સારી ઊંઘ શરીરના ઘણા કાર્યોને અસર કરે છે. જો તમને કબજિયાત રહેતી હોય તો તેને પણ અવગણશો નહીં. કેટલાક લોકોમાં કબજિયાતને કારણે પણ મૂત્રાશય પર દબાણ વધી શકે છે. એ પણ જાણો કે કયા ખોરાક તમારે થોડા ઓછા લેવા જોઈએ. જો આ સમસ્યા સતત રહેતી હોય તો ખૂબ મસાલેદાર ખોરાક, વધુ મીઠું, વધુ ખાંડવાળી વસ્તુઓ અને વધુ કેફીનવાળા પીણા મર્યાદિત કરવાનો પ્રયાસ કરો. સાથે જ દારૂ અને તમાકુ જેવી આદતોથી પણ
દૂર રહેવું શરીરના સમગ્ર સ્વાસ્થ્ય માટે સારું છે. ક્યારે તરત જ ડોક્ટરને મળવું જોઈએ? જો નીચેના લક્ષણોમાંથી કોઈ એક પણ હોય તો રાહ ન જુઓ. પેશાબમાં લોહી દેખાય અથવા પેશાબ કરતી વખતે ખૂબ બળતરા થાય. તાવ સાથે વારંવાર પેશાબ આવે. પેશાબ રોકાતો ન હોય અથવા બિલકુલ ન થાય. કમરના નીચેના ભાગમાં સતત દુખાવો રહે. આ સમસ્યા ઘણા અઠવાડિયા સુધી ચાલુ રહે. આવા સંજોગોમાં ઘરેલું ઉપાય પર આધાર રાખવાને બદલે તાત્કાલિક તબીબી તપાસ કરાવવી જરૂરી છે. મિત્રો, અત્યાર સુધી આપણે જાણ્યું કે રાત્રે વારંવાર પેશાબ આવવાના કારણો શું હોઈ શકે, કઈ ભૂલો ટાળવી જોઈએ અને કયા કુદરતી ખોરાક સંતુલિત આહારનો ભાગ બની શકે છે. હવે વાત કરીએ એવી કેટલીક સરળ આદતોની જે ઘણા લોકોને સારી ઊંઘ અને મૂત્રાશયના સામાન્ય સ્વાસ્થ્ય માટે મદદરૂપ બની શકે છે. સૌથી પહેલા એક વાત સમજી લો કે આપણા શરીરમાં દરેક અંગ એકબીજા સાથે જોડાયેલા છે. જો ઊંઘ સારી ન હોય, બ્લડ શુગર વધેલું હોય, વજન વધારે હોય અથવા દિવસભર તણાવ રહેતો હોય તો તેની અસર મૂત્રાશય પર પણ પડી શકે છે. રાત્રિનું સરળ રૂટીન અપનાવો. સૂવાના લગભગ 2 કલાક પહેલા ભારે ભોજન કરવાનું ટાળો. જો બહુ ભૂખ લાગે તો હળવો અને સરળતાથી પચી જાય એવો ખોરાક લો. જો તમે રોજ સાંજે થોડું ચાલવાનું શરૂ કરો તો તે પાચન સુધારવામાં મદદરૂપ બની શકે છે. દિવસમાં માત્ર 20 થી 30 મિનિટ ચાલવાની આદત સમગ્ર શરીરના સ્વાસ્થ્ય માટે લાભદાયક બની શકે છે. ઘણા લોકો સૂતા પહેલા મોબાઈલ પર 1 થી 2 કલાક વિતાવે છે. તેની અસર ઊંઘ પર પડી શકે છે. ઊંઘ સારી ન હોય તો શરીર પૂરતો આરામ મેળવી શકતું નથી. તેથી સૂવાના ઓછામાં ઓછા અડધો કલાક પહેલા મોબાઈલ અથવા ટીવીથી થોડું અંતર રાખવાનો પ્રયાસ કરો. હવે 50 વર્ષ પછી ખાસ ધ્યાન રાખવાની બાબતો જે તમારે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. જો તમારી ઉંમર 50 વર્ષથી વધુ છે તો વર્ષમાં એક વખત નિયમિત હેલ્થ ચેકઅપ કરાવવો સારી આદત છે. પુરુષોમાં પ્રોસ્ટેટની તપાસ અને મહિલાઓમાં મૂત્રમાર્ગ સંબંધિત તકલીફો અંગે સમયસર સલાહ લેવાથી ઘણી સમસ્યાઓ શરૂઆતમાં જ જાણી શકાય છે. જો તમને ડાયાબિટીસ અથવા બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો દવાઓ નિયમિત લો અને ડોક્ટરની સલાહ મુજબ તપાસ કરાવતા રહો. હવે અમને અમુક પ્રશ્નો વારંવાર પૂછવામાં આવે છે. તેના જવાબ પણ તમને આપી દઈએ. પ્રશ્ન 1. શું ઉંમર વધે એટલે રાત્રે વારંવાર પેશાબ આવવું સામાન્ય છે? ઉંમર વધતા આ સમસ્યા કેટલાક લોકોમાં જોવા મળી શકે છે. પરંતુ જો તે વારંવાર થતી હોય અથવા તકલીફ વધતી જાય તો તેની તપાસ કરાવવી જરૂરી છે. પ્રશ્ન 2. શું પાણી ઓછું પીવાથી સમસ્યા બંધ થઈ જશે? ના. શરીરને પૂરતું પાણી જરૂરી છે. માત્ર સૂતા પહેલા વધારે પાણી પીવાનું ટાળવું વધુ યોગ્ય છે. પ્રશ્ન 3. શું ઘરેલું ઉપાયથી જ સંપૂર્ણ ઇલાજ થઈ શકે? ઘરેલું ઉપાય સ્વસ્થ જીવનશૈલીનો એક ભાગ બની શકે છે. પરંતુ જો કારણ ડાયાબિટીસ, પ્રોસ્ટેટ, કિડની અથવા યુરિન ઇન્ફેક્શન હોય તો યોગ્ય સારવાર જરૂરી બને છે. પ્રશ્ન 4. શું કોળાના બીજ દરરોજ ખાઈ શકાય? મર્યાદિત માત્રામાં અને સંતુલિત આહારના ભાગરૂપે લઈ શકાય છે. પરંતુ જો તમને કોઈ ગંભીર બીમારી હોય અથવા ખાસ દવા ચાલતી હોય તો ડોક્ટરની સલાહ લેવી યોગ્ય રહેશે. પ્રશ્ન 5. શું આ સમસ્યા યુવાનોમાં પણ થઈ શકે? હા. માત્ર વૃદ્ધોમાં જ નહીં, યુવાનોમાં પણ ડાયાબિટીસ, યુરિન ઇન્ફેક્શન, વધુ કેનનું સેવન અથવા અન્ય કારણોસર આવી સમસ્યા થઈ શકે છે. મિત્રો, ઘણી વખત સોશિયલ મીડિયા પર એવી વાતો જોવા મળે છે કે આ એક વસ્તુ ખાઓ અને 3 દિવસમાં રોગ ગાયબ. પરંતુ હકીકતમાં શરીરની દરેક સમસ્યાનું કારણ અલગ હોઈ શકે છે. તેથી કોઈ પણ એક વસ્તુને ચમત્કારિક દવા માનવાને બદલે
સંતુલિત આહાર, નિયમિત કસરત, પૂરતી ઊંઘ અને સમયસર તબીબી સલાહ, આ 4 બાબતો પર ધ્યાન આપવું સૌથી વધુ જરૂરી છે. યાદ રાખો, નાની સમસ્યાને સમયસર ઓળખી લેવામાં આવે તો મોટી તકલીફોથી બચી શકાય છે. મિત્રો, આશા છે કે આજે આપેલી માહિતી તમને જરૂર ઉપયોગી લાગી હશે. જો તમારા ઘરમાં માતા-પિતા, દાદા-દાદી અથવા 50 વર્ષથી વધુ ઉંમરના કોઈ સભ્યને રાત્રે વારંવાર પેશાબ જવાની સમસ્યા રહેતી હોય તો આ વિડિયો તેમની સાથે જરૂર શેર કરજો. જો તમને આવી જ આરોગ્ય સંબંધિત સાચી અને ઉપયોગી માહિતી સરળ ગુજરાતી ભાષામાં ગમતી હોય તો વિડિયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. હું ફરી મળીશ એક નવા અને ઉપયોગી વિષય સાથે. ધન્યવાદ. સ્વસ્થ રહો અને ખુશ રહો.